કરન્સીની વાત કરીએ તો આજે મની માર્કેટ બંધ હોવાથી રૂપિયાનું ક્લોઝિંગની આજે આપણે વાત નથી કરતા, પણ શુક્રવારે ડોલર ઇન્ડેક્સ 97ના સ્તરની ઉપર રહ્યો હતો અને આજે પણ આપણે જોઈએ તો એ જ રીતનું કામકાજ જોવા મળ્યું છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ભાવિકજી, શુક્રવારે જે રીતના જોબના આંકડાઓ આવ્યા અને ત્યારબાદ આપણે ખાસી મુવમેન્ટ આવતા જોઈ છે, પણ ડોલર ઇન્ડેક્સને આપણે જે રીતના સ્તરો પર જોઈ રહ્યા છે અને હવે જે આ આંકડાઓ બાદ રેટ કટની આશા વધતી દેખાઈ રહી છે, શાર્પ રેટ કટની આશા વધી રહી છે, તો આગળ કરન્સીની ચાલને કઈ રીતે જોવી જોઈએ? તો હજી પણ લાગે છે કે આપણે ત્યાંથી તો રૂપિયો જે છે થોડુંક હજી પણ એક્સપેક્ટેશન છે કે વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે. કારણ કે આપણે જોયું છે કે રેટ કટની જે પોસિબિલિટી છે એમાં ડોલર ઇન્ડેક્સમાં ખાસ અત્યારના કોઈ તેજી નથી. બટ કારણ કે એફઆઈ નો સેલિંગ આપણે ઇક્વિટી માર્કેટમાં જોઈ રહ્યા છે, પ્લસ જે 25% ટેરિફ છે એ પણ અત્યારે લાગતું નથી કે હટે. અને આરબીઆઈ પણ લાગતું નથી કે એગ્રેસિવલી રૂપિયો ડિફેન્ડ કરે, કારણ કે આપણે કોમ્પિટિટિવ રહી શકે છે. એટલે મને લાગે છે કે સ્પોરેડિકલી મે બી થોડુંક તેજી રહેશે, બટ ઓવરઓલ હજી પણ રૂપિયો જે છે એ નબળો થતો દેખાઈ રહ્યો છે. મે બી યર એન્ડ સુધીમાં 89.50 પણ જઈ શકે છે. એટલે હાલ અત્યારના રૂપિયામાં કોઈ તેજીના સ્તરો અત્યારે દેખાઈ નથી રહ્યા. ઓકે, તો રૂપિયામાં અત્યારે તો કોઈ તેજી નથી દેખાઈ રહી, પણ સોના ચાંદીમાં સારી તેજી છે. વાત આપણે પહેલાં સોનાની કરીએ. સોનામાં વૈશ્વિક બજારમાં ભાવ $3600 રેકોર્ડ સ્તરની આસપાસ પહોંચતા જોવા મળ્યા છે. 3615 ઉપર આપણે 0.80%ની મજબૂતી સાથે કામકાજ જોઈ રહ્યા છે. અને સ્થાનિક બજારની જો વાત કરીએ તો અત્યારે 5%ના ઉછાળા સાથે આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 1,08,043ના સ્તર ઉપર કામકાજ. અહીં આગળ શુક્રવારે યુએસના નબળા રોજગારના આંકડાઓને કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાયો અને આજે પણ આ મજબૂતી આપણને કન્ટિન્યુ થતી જોવા મળી છે. ભાવિકજી, અહીંયા આગળ પણ મેઇન જે ફેક્ટર રહેશે, જેની ઇમ્પેક્ટ હોઈ શકે છે કે રેટ કટની સંભાવનાઓ વધી રહી છે. જોબના જે આંકડા આવ્યા છે, જૂનના આંકડાને રિવાઇઝ કરીને નેગેટિવમાં કરવામાં આવ્યા છે, તો હવે રેટ કટ તો લગભગ આપણે કન્ફર્મ માનીને ચાલવું જોઈએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સોના પર કેવી ઇમ્પેક્ટ અને સોનાની આ તેજી ક્યાં સુધી આગળ વધી શકે? ઉપરના લેવલ તો થોડુંક હવે ડિફિકલ્ટ થઈ ગયું છે, બટ આ છેલ્લા 3 અઠવાડિયામાં આપણે જોયું કે સોને 9% ઉપર રિટર્ન આપ્યું છે અને યર ટુ ડેટ જોઈએ તો 40% છે, જે આઈ થિંક ઇક્વિટી બેન્ચમાર્કની કમ્પેરિઝનમાં કરીએ કે કોઈ પણ એસેટ ક્લાસની સામે તો એ બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. અને જે ફ્રાઈડેના જે લેબરના નંબર આવ્યા છે એના લીધે આઈ થિંક પોવેલનો હેન્ડ છે ફોર્સ થશે એક્શન માટે. અને 25 બેઝિસ પોઈન્ટ રેટ કટનો નેક્સ્ટ વીક તો ઓલરેડી માર્કેટે ફુલ્લી પ્રાઇસ ઇન કરી દીધું છે. બટ અમુક એનાલિસ્ટ હવે એવું પણ એક્સપેક્ટ કરી રહ્યા છે કે મે બી 50 બેઝિસ પોઈન્ટ હોય. ટૂંકમાં હાલ અત્યારના જે સોનામાં 3600 ઉપરની જે તેજી છે એ એટલા માટે નથી કે 25% બેઝિસ પોઈન્ટનો રેટ કટની આશા છે, એ તો ઓલરેડી થઈ ગઈ છે. બટ હાલ અત્યારના જે આપણે રિયલ રેટ જોઈએ તે ફરીથી નેગેટિવ થઈ રહ્યો છે. અને ગોલ્ડ યુઝ્યુઅલી થ્રાઇવ થાય છે જ્યારે બોન્ડ હોય છે એ ઇન્ફ્લેશન જોડે પેસ નથી કરી રહ્યું. એટલે અત્યારના રિયલ ઇન્ટરેસ્ટ રેટ જે નેગેટિવ છે એ સોના અને ચાંદી માટે બહુ ખાસ છે. પ્લસ આપણે પોલિટિકલ બેકડ્રોપ પણ જોઈએ તો એ પણ સોના માટે સારું છે કે જ્યાં ટ્રમ્પના ટેરિફ તો છે, પણ એની જોડે જે ફેડ ગવર્નર લિસા કુકને પણ એમને કાઢી છે, ફાયર કરી છે. તેનાથી પણ અત્યારના દેખાઈ રહ્યું છે કે સેન્ટ્રલ બેંકનું ઇન્ડિપેન્ડન્સ છે કેટલું રહી શકે છે. એટલે હાલ અત્યારના સેફ હેવન આપણે જોઈએ તો ખાલી એક જ વસ્તુ છે, જે સોનું છે. ઇવન ડોલર જે છે એ પણ નથી, કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણે જોયું છે કે ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે ટ્રેઝરીઝ જે ડોલર છે એમાંથી જાય છે. ઇનફેક્ટ આ વર્ષે 10% ડોલર જે છે એ ઓછું થયું છે અને સૌથી લિક્વિડ સેફ હેવન હવે સોનું ચાલી રહ્યું છે. એટલે મારા ખ્યાલમાં અહીંયાથી આગળ જતા પણ યસ નેક્સ્ટ વીક ફેડના બેઠક પહેલા થોડુંક પ્રોફિટ બુકિંગ જરૂરથી આવશે. પીપલ વિલ ટેક મની ઓફ ધ ટેબલ. બટ ઓવરઓલ હજી પણ મને લાગે છે કે અહીંયાથી બહુ તેજી જોવા મળી શકે છે. મે બી 3650 થી 3675 અને 3380ની નીચે ન થાવ તો ત્યાં સુધી મને લાગતું કોઈ મેજર કરેક્શન આવે. ઇન્ટ્રાડે આજે 1,07,700ની આસપાસ બાય કરી શકાય છે 1,08,100ના ટાર્ગેટથી, અને સ્ટોપલોસ રાખી શકાય છે 1,07,400નો. તો આજે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, બટ ઓવરનાઇટ કેરી કરવી ના જોઈએ.
ઓકે, તો આજના માટે એક બાઇંગની સ્ટ્રેટેજી ઇન્ટ્રાડે માટે ઓવરનાઇટ કેરી નથી કરવાની, એનું ખાસ ધ્યાન રાખજો. 1,08,100ના ટાર્ગેટ, 1,07,400નો સ્ટોપ લોસ. તો આ સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સોના ઉપર જે ઓવરઓલ વ્યૂ બની રહ્યો છે, ફેટની બેઠક પહેલાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ. હવે આપણે ચાંદીની પણ જો અહીં આગળથી વાત કરી લઈએ તો ચાંદીમાં શુક્રવારે નવા 14 વર્ષના ઉપલા સ્તર બનતા દેખાયા. વૈશ્વિક બજારમાં $41 પાર હજી પણ કારોબાર અહીં આગળથી યથાવત છે અને સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો મજબૂતી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. 0.5% કરતાં વધારેની મજબૂતી. 1,25,400ના સ્તરોની આસપાસ અહીં આગળથી કિંમતો દેખાઈ રહી છે. મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે ચાંદીની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, ચાંદીમાં પણ એક સારી મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. ઇન્ટરનેશનલ માર્કેટમાં $41ના સ્તર સસ્ટેન થતા હોય એવું લાગી રહ્યું છે. 1,25ના સ્તરની ઉપર આપણે MCX પર કામકાજ કરી રહ્યા છે. કઈ રીતે ચાંદીને તમે જોઈ રહ્યા છો? ચાંદી ઓવરઓલ સરસ દેખાઈ રહ્યું છે, બટ જે મેં પહેલા પણ કીધું હતું કે 3950ની જ ઉપર બ્રેકઆઉટ થશે તો 4150 આવશે ને એના ઉપર જો જશે તો આઈ થિંક 4350. તો અત્યારના જે રેઝિસ્ટન્સ છે 4150 એ બહુ ક્રુશિયલ છે, કારણ કે એટલા આપણે છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં જોઈએ કે 4135 4140 થી ફરીથી વીક થઈ રહ્યો છે. એટલે આઈ થિંક એક ટોપ જરૂરથી બનાવી રહ્યો છે અને મને લાગે છે કે 4150 ઉપર જો જાય તો આપણને વધારે નવી તેજી જોવા મળી શકે છે. હાલ અત્યારના ગોલ્ડની પાછળ ચાંદીમાં પણ તેજી દેખાઈ રહી છે, બટ આઈ થિંક ગોલ્ડ મને વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે ચાંદીની કમ્પેરિઝનમાં, કારણ કે ગોલ્ડ નવો રેકોર્ડ હાઈ બનાવે છે, ત્યાં ચાંદી જે છે 14 વર્ષના હાઈ પછી સ્ટેગ્નન્ટ થઈ ગઈ છે. એટલે આઈ થિંક ઓવરઓલ ચાંદીમાં 40-30ની નીચે જો જાય તો મને લાગે છે કે ફરીથી થોડુંક કરેક્શન આવે અને 4150નો બ્રેકઆઉટ જે આવે એની એકવાર રાહ જોઈશ. MCXમાં પણ આપણે જોઈએ 1,26,300 નો જે હાઈ હતો 3 સપ્ટેમ્બરમાં અને આજે પણ જોઈએ તો 1,26,400નો હાઈ છે. એટલે આ એક ક્રુશિયલ હાઈ છે. જો આની ઉપર જાય તો અગેન ચાંદી લાગે છે 1,28,000ની આસપાસ. એટલે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાનું છે. બ્રેકઆઉટ ઉપર આવે 1,26,400ની ઉપર તો ડેફિનેટલી બાય કરી શકાય છે 1,28,000ના ટાર્ગેટથી અને 1,25,000નો સ્ટોપ લોસ રાખી શકાય. પણ જ્યાં સુધી આ બ્રેક નથી થતી ત્યાં સુધી એટલીસ્ટ વેઇટ એન્ડ વોચ કરો, પોઝિશન નવી ના લો. બટ યસ, ગોલ્ડ હજી પણ કોઈ પણ કરેક્શન આવે છે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહે છે. તો ગોલ્ડ અને સિલ્વરમાં કમ્પેરેટિવલી ગોલ્ડમાં હું થોડો વધારે બુલિશ છું. ઓકે, તો સિલ્વરમાં અત્યારે વેટ એન્ડ વોચ બ્રેકઆઉટ બાદ આપણે અહીંયા આગળથી બાઇંગ તરફનો વ્યૂ લઈ શકીએ છીએ, પરંતુ હાલ વેટ એન્ડ વોચ. અને સોના ચાંદીમાંથી સોના ઉપર તમે અત્યારે પ્રેફરન્સ આપો અને સોનામાં કોઈ પણ ઘટાડે તમે બાઇંગ કરીને ચાલી શકો છો. તો સોના ચાંદીની આગળથી વાત કરીએ, એની સારી મજબૂતીની વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત છે અને હવે જે ક્રૂડની આપણે વાત કરીશું અને ક્રૂડ ઓઇલમાં ફરી એક આજના દિવસમાં રિકવરી આવતી દેખાય છે અને બ્રેન્ટના ભાવ આશરે 2%થી વધારે વધતા જોવા મળ્યા છે. બ્રેન્ટની વાત કરીએ તો $66 પાર અને નાઇમેક્સની પણ જો તમે વાત કરી લો તો $63 પાર, એટલે 2%નો ઉછાળો ત્યાં પણ જોવા મળ્યો છે. અને સ્થાનિક બજાર પર પણ નજર કરશો તો ત્યાં પણ 2%નો ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. તો ક્રૂડમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એક સારી મજબૂતી સાથેનો કારોબાર અહીં આગળથી જોવા મળ્યો છે. ઓપેક પ્લસ તરફથી ઉત્પાદન વધારવાના નિર્ણય બાદ કિંમતોની અંદર મજબૂતી વધતી જોવા મળી છે. હવે ભાવિકજી, આને કઈ રીતે જોવું જોઈએ? અહીંયાથી જ્યારે ઉત્પાદન વધારવાની વાત ઓપેકે કરી છે તો સપ્લાય વધવાની છે, તેમ છતાં કિંમતોમાં 2% ઉછાળો આપણે એક દિવસમાં આવતો જોઈ રહ્યા છે. આપણે આને કઈ રીતે સમજવું જોઈએ? આઈ થિંક માર્કેટ દર વખતે ફોરવર્ડ લુકિંગ હોય છે અને આપણે જોયું હતું કે રવિવારની જે બેઠક હતી એનાથી પહેલા માર્કેટ એવું તો એન્ટિસિપેટ કર્યું હતું કે ઓપેક પ્લસ જે છે એ ઉત્પાદન વધારવાનું છે. એટલે એના લીધે જ આપણે જોઈ રહ્યા હતા કે ગુરુવાર ને શુક્રવારે ઓપેકની બેઠક પહેલા જ એક મેજર કરેક્શન ક્રૂડમાં જોવા મળ્યું હતું કે જ્યાં $66થી પડી અને ફરીથી 61.50. અને જ્યારે ઓપેક પ્લસે પ્રોડક્શન વધારવાનું જાહેરાત કરી તો થોડીક એક રિલીફ રહી ગઈ, કારણ કે જે પ્રોડક્શન વધારવાની જે એક્સપેક્ટેશન હતી એના કરતાં થોડુંક ઓછું, અને પ્લસ માર્કેટ એ પણ જોઈ લીધું કે હાલ અત્યારના ઓપેક પ્લસના જે મેમ્બર્સ છે એ લોકોની કેપેસિટી જે છે પ્રોડક્શન વધારવાની એ હાલ અત્યારના ઓછી છે. એટલે મે બી ઇનિશિયલી એટલો બધો ગ્લટ નહીં થાય માર્કેટમાં
અને રેટ કટ જે યુએસનો ફેડનો થવાનો છે એના લીધે એક્સપેક્ટેશન છે કે સ્લાઇટ ડિમાન્ડ જે છે એ થોડી વધી શકે છે. એટલે આજના દિવસમાં આપણે રિલીફ રહેલી જરૂરથી જોઈએ છે. બટ અહીંયાથી હજી પણ મને લાગે છે કે તેજીનું કોઈ બહુ મોટું રીઝન નથી. થોડુંક શોર્ટ કવરિંગ છે. ઓવરઓલ ઉપરના માથે ફરીથી શોર્ટ જ કરી શકાય છે. તો અલ્ટિમેટલી ફ્યુચરમાં 5620ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 5500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 5670નો. ઓકે, તો અહીંયા આગળથી ફ્યુચરમાં શોર્ટ કરીને ચાલવાની સલાહ, 5670ના સ્ટોપ લોસ અને 5500ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી વેચીને કારોબાર કરો, તો આ સલાહ અહીંયા આગળથી ક્રૂડની અંદર બનતી જોવા મળી રહી છે. હવે જો આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 3% જેટલી વધતી જોવા મળી છે, અને નેચરલ ગેસના કારોબાર પર જો આપણે નજર કરીએ 274ની આસપાસ ની મજબૂતી જોવા મળી છે. એટલે 2-2.5%ના ઉછાળા સાથે અત્યારે આપણે કામકાજ જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં 285-286 એક સ્ટ્રોંગ હર્ડલ છે. એની ઉપર હાલ હમણાં જ્યાં એવું દેખાઈ નથી રહ્યું. આપણે 240થી એક રિકવરી જરૂરથી જોઈ છે, પણ હાલ અત્યારના ફંડામેન્ટલ જોઈએ તો નેચરલ ગેસનું જે પ્રોડક્શન નંબર છે સારો છે. અત્યારના હ્યુરિકેન સિઝન છે, બટ કોઈ નેચરલ ગેસનું જે પ્રોડક્શન છે ત્યાં કોઈ અત્યારના હ્યુરિકેન આવે એવું દેખાઈ નથી રહ્યું. એટલે પ્રોડક્શન સ્ટ્રોંગ જ રહેશે. પ્લસ ડિમાન્ડ આપણે જોઈએ તો ડિમાન્ડ કોઈ મોટી વધે એવું દેખાઈ નથી રહ્યું. મને લાગે છે કે 285ની ઉપર જો જાય તો જ તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ ફરીથી 285ની આસપાસ આવે છે તો આપણે સેલિંગ પ્રેશર જોરથી જોવા મળી શકે છે. આમાં પણ 278-280ની આસપાસ આવે છે તો 285ના સ્ટોપ લોસથી શોર્ટ કરી શકાય છે. ટાર્ગેટ નીચે રાખી શકાય છે 264માં. ઓકે, તો નેચરલ ગેસમાં પણ શોર્ટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 285નો સ્ટોપ લોસ અને નીચેની તરફના ટાર્ગેટ 264 સુધીના બનતા જોવા મળી શકે છે. તો શોર્ટ કરીને સેલ કરીને ચાલવાની સલાહ ક્રૂડ અને નેચરલ ગેસ બંનેની અંદર બની રહી છે. હવે મેટલ્સની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર કારોબાર જોવા મળ્યો. લેડમાં થોડી વેચવાલી જોવા મળી, પણ કોપર, એલ્યુમિનિયમમાં 1% ખરીદારી સાથેનો કારોબાર રહ્યો છે. જોકે વૈશ્વિક બજારમાં કોપરના ભાવ વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે દેખાયા છે. જ્યાં ચાઇનાએ કોપર સ્ક્રેપ રિસાયકલ કરતા પ્લાન્ટ્સ માટે સબસિડી દૂર કરી હોવાથી પણ કિંમતોની ઉપર એક અસર ચોક્કસપણે જોવા મળી છે. ભાવિકજી, કઈ રીતે કોપરને તમે જોઈ રહ્યા છો? ફરી એક વખત આપણે 900ના લેવલની તૈયારી કરી રહ્યા છે. 899ની આસપાસ અત્યારે 5%ની મજબૂતી સાથે કામકાજ, અને ઝિંક, એલ્યુમિનિયમ પણ 5% મજબૂતી દર્શાવી રહ્યા છે. તો મેટલમાં ક્યાં અને કઈ રીતનો વ્યૂ રાખવો જોઈએ? મેટલમાં મને લાગે છે કે તેજી પછી હવે થોડુંક સ્ટેગ્નન્ટ થઈ ગયું છે માર્કેટ, કે જ્યાં કોપર 895થી 910 છે અને એક રેન્જ મૂકી દીધી છે. તો હવે આઈ થિંક આ રેન્જમાંથી નીકળે તો કોઈ થોડુંક ટ્રેડ ડિરેક્શનલી લઈ શકાય છે. હાલ અત્યારના 895ની જે નીચે આવે તો મને લાગે છે કે ફરીથી 885-882નો સપોર્ટ મળી શકે છે, અને 910ની ઉપર જાય તો 922થી 925નું નેક્સ્ટ હર્ડલ દેખાઈ રહ્યું છે. હાલ અત્યારના કોપર આપણે જોઈએ તો રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આજના દિવસમાં લાગે છે કે 895ના સ્ટોપ લોસ એકવાર બાય કરી શકાય છે. ટાર્ગેટ અપસાઇડ લિમિટેડ રહેશે 904-905. બહુ મોટી હમણાં મને તેજી દેખાઈ નથી રહી. ઝિંકની વાત કરીએ તો આઈ થિંક કોપરની કમ્પેરિઝનમાં ઝિંક થોડુંક વધારે સારું દેખાઈ રહ્યું છે, કારણ કે એનું પહેલા જે 272નું હર્ડલ હતું એની ઉપર હજી પણ સસ્ટેન કરી રહ્યું છે. આઈ થિંક 272ની નીચે જાય તો મને લાગે છે કે ઝિંકમાં આપણને વ્યૂ થોડોક વેરી થઈ શકે. આજના દિવસમાં 274ની આસપાસ બાય કરી શકાય છે 277ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 272નો. ઓકે, તો કોપર માટે જે ટાર્ગેટ તમે જોઈ શકો છો 904-905ના, એટલે સીમિત તેજી બની શકે છે. અને ઝિંકમાં બાઇંગની ખાસ સલાહ બની રહી છે, જ્યાં 274ની આસપાસથી બાય કરો, અને 277 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ આપણે મેટલ્સની અહીં આગળથી ખાસ વાત કરી છે. અને ત્યારે જ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. આગળ લઈશું બ્રેક, અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત છે, અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ. મસાલા પેકમાં ખાસ કરીને ધાણામાં
મોટી વેચવાલી આજના દિવસે જોવા મળી છે, જ્યાં 5.5% કરતાં વધારેની વેચવાલી સાથે કામકાજ થતું જોવા મળ્યું છે અને ઓવરઓલ લાલ નિશાનમાં જ આપણે કારોબાર જોઈ શકીએ છીએ. મસાલા પેકની અંદર હળદર અને જીરામાં પણ 1.8%ના દબાણ સાથે હળદરમાં કારોબાર અને જીરામાં 0.40%ની આસપાસનું દબાણ આજે બનતું આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, ધાણામાં આપણે ગયા વીકમાં એક સારી મજબૂતી બાદ આજે મોટો ઘટાડો જોઈ રહ્યા છે. કયા કારણો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ અને ઓવરઓલ મસાલા પેકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક મસાલામાં ધાણામાં આપણે જોઈએ તો મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ આવ્યો, કારણ કે લાસ્ટ વીક મારો ટાર્ગેટ 8,700 8,800 હતો અને આજે આપણે જોયું કે જે રીતે સવારના ખુલ્યાના પછી ક્લોઝિંગ આવ્યો છે કે ડેઇલી ચાર્ટ ઉપર પણ એક ટોપ બનાવે એવું દેખાઈ રહ્યું છે, કેન્સલ ફિલ પેટર્ન. અને ફંડામેન્ટલી પણ જોઈએ તો બીજે પણ મસાલા પેકના વેચવાલી પાછળ ધાણામાં પણ આજે વીકનેસ જોવા મળી છે. તો અહીંયાથી હવે એટલીસ્ટ શોર્ટ ટર્મમાં 1 થી 2 દિવસમાં લાગે છે કે કરેક્શન છે કન્ટિન્યુ રહી શકે છે 7,650 7,640 સુધી પણ. એટલે હાલ અત્યારના એવોર્ડ કરવું જોઈએ લોંગ પોઝિશન રાખવા માટે. મે બી અહીંયાથી એકવાર શોર્ટ જરૂરથી કરી શકાય 8250ના સ્ટોપ લોસ છે અને નીચે ટાર્ગેટ રાખી શકાય 7,600ની આસપાસ. 7,600ની આસપાસ આવે છે તો ત્યાંથી ફરીથી નવી બાઇંગ રહેશે. એટલે ધનિયામાં હમણાં મને લાગે છે કે લોંગ એવોઇડ કરવું જોઈએ. શોર્ટની પોઝિશન જો થોડા એગ્રેસિવ ટ્રેડર હોય તો એકવાર કરી શકે છે. ઓકે, તો ધાણા માટે એગ્રેસિવ ટ્રેડર્સ શોર્ટની પોઝિશન લઈ શકે છે. 8,250ના સ્તરને ધ્યાન રાખો અને 7,600 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આપણે ધાણાની વાત કરી અને હળદર કે જીરામાંથી કોઈ વ્યૂ રહેશે આપનો? જીરામાં આપણે જોઈએ તો જીરો 19,100 થી 19,700 આ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે 19,000 જો બ્રેક થાય તો ફરીથી 18,800 18,500નું લેવલ જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે આમાં ઓપોર્ચ્યુનિટી થોડુંક રહી શકે છે, કારણ કે એક રેન્જ બાઉન્ડ છે. એટલે જ્યારે પણ 19,000ની આસપાસ આવે છે તો 18,800ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે 19,500ના ટાર્ગેટથી. અને એ જ ફરીથી 19,600ની આસપાસ આવે છે તો 19,900ના સ્ટોપલોસથી એકવાર શોર્ટ કરી શકાય છે 19,200ના ટાર્ગેટથી. એટલે મને લાગે છે કે રેન્જ બાઉન્ડ જે છે તો એમાં ટ્રેડર્સને ઓપોર્ચ્યુનિટી જરૂરથી મળી શકે છે. હાલ અત્યારે 19,300ની આસપાસ છે તો કાલે 19,200ની આસપાસ આવે છે તો 19,000ના સ્ટોપલોસ એકવાર બાય કરી શકાય છે. હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં હજી પણ ટ્રેન્ડ જે છે નેગેટિવ દેખાઈ રહ્યો છે. એક્સપેક્ટેડ છે કે 11,800 થી 11,700 સુધી આવી શકે છે. એટલે આમાં ક્લિયરલી શોર્ટની પોઝિશન રાખવી છે. 12,200ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 11,800ના ટાર્ગેટથી અને 12,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એક શોર્ટ તરફની સલાહ મોટેભાગે બધા મસાલામાં બનતી જોવા મળી રહી છે. ગુવાર પેકમાં પણ દબાણ સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે. ગુવાર સીડમાં 0.5%ની આસપાસનું દબાણ અને ગુવાર ગમમાં 1%ની ઉપરનું દબાણ આજે આપણે બનતા જોયું છે. ગુવાર પેકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, ગુવારમાં હજી પણ સેલર લાગી રહ્યો છે. ફંડામેન્ટલ્સ આપણે દેખાઈ નથી રહી. ઇનફેક્ટ ઓગસ્ટ આવી ગયો અને એક્સપેક્ટેડ હતું કે ઓગસ્ટ એન્ડમાં પ્રાઇસીસમાં થોડી તેજી જોવા મળે, બટ એ આઈ થિંક ફ્રૂટફુલ થયું નથી. અને અહીંયાથી હવે 51.50 થી 5100નો એક સ્ટ્રોંગ સોલિડ સપોર્ટ દેખાઈ રહ્યો છે. એટલે એવું છે કે કોઈને રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ જોઈતો હોય તો હજી અહીંયાથી વેઇટ કરો. 51.50 થી 5100ની આસપાસ આવે છે ત્યારે 5,050ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે ઇન્ટ્રાડે પર્પઝ 5,200ના ટાર્ગેટથી. ગમની વાત કરીએ તો ગમમાં જે પહેલાનો સપોર્ટ હતો 9,250નો એ બ્રેક થઈ ચૂક્યો છે. એટલે આમાં હજી પણ પોઝિશન બાયની દેખાઈ નથી રહ્યો. હજી પણ સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો આ 8,900 થી 8,800ની આસપાસ આવે પછી ટ્રેડર્સે થોડુંક બાયનું વિચારવું જોઈએ. અધરવાઇઝ અહીંયા કોઈની જો લોંગ પોઝિશન હોય તો એક્ઝિટ કરવાની સલાહ છે. અને સીડમાં પણ જેમ મેં કીધું કે જે અહીંયાથી નીચે 75 રૂપિયા સુધીની હજી જગ્યા છે તો 5,100ની આસપાસ આવે છે તો ત્યાંથી જ લોંગ પોઝિશન કરી શકાય છે. ઓકે, તો આ ગુવાર પેક ઉપર ખાસ આપણે વાત કરી કે અહીંયા આગળથી કઈ રીતે તમે ટ્રેડ લઈ શકો છો. કોકુડમાં એક ખરીદારીનો માહોલ આજે દેખાયો. 1.8%ની મજબૂતી કપાસિયા ખોળ કોકુડમાં આવતી જોવા મળી છે. તો અહીંયા કોઈ આપની સલાહ બનશે?
કપાસની ખોળમાં આપણે જોઈએ તો હવે જે ફિઝિકલ સપ્લાય ટાઇટનેસ હતું એ ઓછું થઈ ગયું છે, એટલે હવે અહીંયાથી બહુ સ્ટ્રોંગ રેલી મને જોવા નથી મળી રહી. ઇનફેક્ટ આપણે જે 3450-3500ની રેલી જોઈતી લાગે છે કે ડન થઈ ગઈ છે. તો હવે અહીંયાથી એક્સપેક્ટેડ છે કે ફરીથી કોન્સોલિડેશન ઝોનમાં જ આવશે. આજના દિવસમાં આપણે સ્ટ્રોંગ રેલી જરૂરથી જોઈ છે, એટલે થોડુંક પોઝિટિવિટી કાલના દિવસમાં એક્સપેક્ટેડ છે. બટ હવે મેજર મને અહીંયાથી નથી લાગતું કે મેજર આપણને અપસાઇડ જોવા મળે. બટ કાલના દિવસમાં 3300ની આસપાસ આવે છે તો 3280ના સ્ટોપ લોસ થી બાય કરી શકાય છે. 3380નો ટાર્ગેટ રાખી પોઝિશનલી આઈ થિંક હવે રેલી જે આમાં જે આપણે જોઈ છે હવે લાગે છે કે હવે ફિનિશ થઈ ગઈ છે. ઓકે, તો કપાસ કોડની રેલી અહીંયા આગળથી પત્તી આપણને જોવા મળી રહી છે. તો આપણે તમામ એગ્રી કોમોડિટીઝની પણ ચર્ચા કરી. ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.